તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને યુથ કોંગ્રેસનો વિરોધ। જ્યાં વડોદરામાં નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને યુથ કોંગ્રેસનો વિરોધ, ત્યારે સયાજીગંજ ડેરી ડેમ સર્કલ પાસે યુથ કોંગ્રેસે ધરણા કરી વિરોધ નોંધાવ્યો। જ્યાં બેનર, પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો, ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડવાની જે કરાયો આક્ષેપ કે જ્યાં એનટીએ બેન કરવાની માંગ કરી છે, કે જ્યાં એનટીએ ને કે જે નેશનલ ટેસ્ટ એજન્સી છે કે જેના દ્વારા જે નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, તે એનટીએ ને બેન કરવા એટલે કે પ્રતિબંધ કરવાની માંગ કરાઈ છે, કે જ્યાં નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની પણ માંગ કરી છે। જે જ્યાં યુથ કોંગ્રેસના વિરોધના પગલે પોલીસનો બંદોબસ્ત ખડકાયો, ત્યારે યુથ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણની શક્યતા, કે જ્યાં શિક્ષણ મંત્રી રાજીનામું આપોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, કે જ્યાં યુથ કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે, કે જે ઘટના છે વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર, કે જ્યાં વડોદરામાં નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને યુથ કોંગ્રેસ મેદાનમાં, કે જ્યાં યુથ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે સયાજીગંજ ડેરી ડેમ સર્કલ પાસે યુથ કોંગ્રેસે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો છે, કે જ્યાં બેનર, પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। ત્યારે યુવાનો અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનો જે કહેવાય આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે આ અંગે નેશનલ ટેસ્ટ એજન્સી કે જેના દ્વારા નીટનું આયોજન થાય છે તેના પર પ્રતિબંધ કરવાની પણ માંગ કરવામાં આવી છે, જ્યાં નીટ પરીક્ષાનું ફરીથી આયોજન કરવાની પણ માંગણી કરવામાં આવી છે। જ્યાં યુથ કોંગ્રેસના વિરોધના પગલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકાયો છે, ત્યારે યુથ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણની શક્યતા, કે જ્યાં શિક્ષણ મંત્રી રાજીનામું આપોના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। વડોદરા ડેરી ડેમ સર્કલ ખાતે એનટીએ એજન્સી બંધ કરવાનો વિરોધ કરવામાં આવે છે, કારણ કે એનટીએ એટલે નેશનલ ટેસ્ટ એજન્સી દ્વારા જેટલી પણ નીટની એક્ઝામ હોય, નેટની એક્ઝામ હોય કે આઈસીઆર એક્ઝામ હોય, એ દરેક એક્ઝામ એનટીએ દ્વારા લેવામાં આવે છે। અને તમે જોઈ શકો છો કે જ્યારથી આ એજન્સી બની છે ત્યારના પછી જેટલી પણ એક્ઝામ લેવામાં આવી છે, દરેક એક્ઝામમાં કંઈક ને કંઈક પેપર ફૂટી ગયું હોય, છબરડા જોવા મળ્યા હોય, એવા બધા કેસો આ એનટીએ એજન્સી બન્યા પછી જે પણ એક્ઝામ લેવામાં આવી છે તેમાં જોવા મળે છે। એટલે અમારે યુથ કોંગ્રેસની એક જ માંગ છે કે આ એનટીએ એજન્સીને બંધ કરવામાં આવે, કારણ કે આ એનટીએ એજન્સીના જ અધિકારીઓ દ્વારા પેપર લીક કરવામાં આવે છે। કોઈક ને કોઈક જગ્યાએ ક્લાસીસના સરોને પેપર આપી દેવામાં આવે છે। એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બનાવવામાં આવ્યું હતું કે એમના ભવિષ્ય સાથે ચેડા કરવા માટે બનાવવામાં આવ્યું હતું, એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। પાછલા દિવસમાં યુજી નીટની જે એક્ઝામ લેવામાં આવી, એ એક્ઝામના પેપર રદ થયા છે, એના પુરાવા મળ્યા છે અને સીબીઆઈ તપાસની માંગ ગુજરાત સરકારે જ કરી છે। વડોદરાના અંદર રોય ઓવરસીઝ પાસેથી 14 ચેકો વિદ્યાર્થીઓના પેપરમાં પાસ કરવા માટેના સેટલમેન્ટના પણ મળ્યા છે। એ છતાં સરકાર જાગી નથી રહી, આ સરકાર આ પરીક્ષાને રદ નથી કરી રહી।